હરે કૃષ્ણ. નૃપાસ કિચનમાં તમારું સ્વાગત છે. મારા ઠાકોરજીનો ફેવરેટ મગસ વગર તો આપણી દિવાળી અધૂરી જ છે. તો આજે મારા કિચનમાં આપણે સરસ ધાબો દીધા વગર એકદમ કણીદાર સરસ મગસ બનાવીશું. પણ એ પહેલાં તમને સૌને રિક્વેસ્ટ છે, જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો જલ્દી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝ અને ટ્રેડિશનલ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો મારા કિચનમાં આપણે રેસિપીની શરૂઆત કરી દઈએ. તેને માટે મેં 1.5 કપ કકરો ચણાનો લોટ લીધો છે. તમને તૈયાર ઘંટી પર પણ મળી રહેશે. 1 કપ ઘરનું બનાવેલું દેશી ઘી લીધું છે અને 1.5 કપ પાવડર શુગર લીધી છે, દળેલી ખાંડ લીધી છે. જેટલો લોટ લીધો છે એટલી જ ખાંડ લીધી છે. તો આમ માપ સાથે આપણે મગસ બનાવશું. તો ગેસ પર મેં એક પેનમાં ઘી ઉમેરી અને લોટ પણ તેમાં ઉમેરી દીધો છે. હવે ધીમા તાપે આપણે શેકી લઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ મગસને શેકીશું અને તેના દાણા એકદમ ગુલાબી કે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. આ મગસ શેકાઈ ગયો છે તે ચેક એ રીતે કરવાનો કે તેમાં જે કણી હોય ને દાણા, તેને ચેક કરવાના. જો તે વ્હાઈટ હોય તો તે હજી શેકાવાનો બાકી છે, અને જો ગુલાબી કે આછો બ્રાઉન થઈ જાય તો આપણો મગસ શેકાઈ ગયો છે. તો આ રીતે આપણે મગસને શેકી લઈશું. ઘીનું પ્રમાણ શિયાળો હોય તો આ રીતે 1 કપ કે એથી થોડું વધારે તમે ઉમેરશો ને તો પણ ચાલશે, અને ઉનાળો હોય તો આ રીતે 1 કપ જ માપસર ઉમેરજો. હવે આપણું મગસ લગભગ શેકાઈ ગયો છે, તો તેમાં 1/4 કપ મેં દૂધ ઉમેર્યું છે, જેથી આપણો મગસની એકદમ કણી સરસ પડે. આપણે ધાબો નથી દીધો એટલે આ દૂધ ઉમેરીને તમે શેકશો ને તો મગસ એકદમ દાણેદાર થશે. આપણો મગસ લગભગ શેકાઈ જવા આવે એટલે છેલ્લે જ દૂધ ઉમેરવાનું, અને દૂધ ઉમેર્યા પછી થોડો સમય ફરી આપણે શેકી લઈશું. જો આપણો મગસ લગભગ સરસ શેકાવા આવી ગયો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે. સુગંધ તો એટલી સરસ આવી રહી છે. દિવાળીમાં આ બધી મીઠાઈને નાસ્તા બનાવવાની મને તો ખૂબ મજા પડે છે. તમને પણ ગમે છે? કમેન્ટમાં મને જરૂરથી લખીને કહેજો. મગસ લગભગ શેકાઈ ગયો છે, તો હવે તેમાં આપણે ચપટી કેસર ઉમેરીશું. ઓપ્શનલ છે, પણ આ કેસરનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો કેસરને મેં દૂધમાં ઘોળ્યું નથી, આમ જ ઉમેર્યું છે. અને હવે 1 થી 1.5 ટીસ્પૂન આપણે એલચી પાવડર પણ ઉમેરી દઈશું. મારે ત્યાં સેવામાં દરેક મીઠાઈ જે હું બનાવું છું તે ધરાવીને પછી જ ઉપયોગમાં લેવામાં આવે છે, તેથી કેસર હું ખાસ ઉમેરું છું. પણ કેસર વગર પણ આ મગસ સરસ જ બનશે. ફક્ત તમે એલચી અને ડ્રાયફ્રૂટ ઉમેરી દો. ડ્રાયફ્રૂટ પણ ઓપ્શનલ છે, ન ઉમેરવા હોય તો ખાલી એલચી અને ખાંડ સાથે પણ આ મગસ એટલો ટેસ્ટી બને છે. હવે આ શેકેલા મગસનું મિક્સરને આપણે ગેસ પરથી ઉતારી લઈશું, અને ઠંડુ થઈ જાય પ્રમાણસર પછી જ આપણે ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરીને મિક્સરને આપણે સરખું હાથથી જ મિક્સ કરી લઈશું સરસ, એટલે ખાંડ દરેક કણમાં ભળી જાય. તમારે ત્યાં દિવાળીમાં કઈ મીઠાઈ બને છે? તમે મગસ બનાવો છો? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે મગસ કઈ રીતે બનાવો છો તેની રેસિપી પણ મને કમેન્ટમાં લખીને મોકલજો. આપણા ગુજ્જુઓનો મગસ વગર તો દિવાળી અધૂરી છે. મારે ત્યાં તો નાસ્તાની શરૂઆત જ મગસથી થાય છે. સૌથી પહેલાં મારા ઠાકોરજી માટે હું મગસ બનાવું છું. નવરાત્રિમાં પણ ખાસ મગસ બનાવીને ધરાવાય છે અમારે ત્યાં. અને ઠાકોરજીનો મોહનથાળ અને મગસ તો ફેવરિટ છે, એ સૌ કોઈ આપણે જાણીએ છીએ. જો હવે મિક્સ થઈ ગયું છે અને મિક્સર પણ સરસ લાડુ વળે એવું થઈ ગયું છે, તો તેમાં મેં પિસ્તા અને બદામ ને કાજુની કતરણ ઉમેરી છે. મિક્સ ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી દીધી છે.
ઓપ્શનલ છે પણ સરસ લાગે છે. ડ્રાયફ્રૂટ ખાવામાં વચ્ચે ક્રંચ આવે ડ્રાયફ્રૂટનો તો મગજ એકદમ સરસ લાગે છે. હવે તમે આના લાડુ પણ વારી શકો છો, અને મેં છે ને ટ્રેમાં ઠારી અને ચોસલા કર્યા છે. તમે જે રીતે ઈચ્છો એ રીતે આ મગજનો શેપ આપી શકો છો. તો જુઓ, મારી પાસે આ પોર્સેલિનની ટ્રે છે, તેમાં મેં બધું મિક્સર ટ્રાન્સફર કરી દીધું છે, અને તેને તાવેથાની મદદથી એકદમ સરસ દબાવી અને સેટ કરી દઈશું. આપણે લેવલ કરી દઈશું. તો છે ને ઇઝી, તમે પણ જરૂરથી બનાવો અને દિવાળીને આનંદથી ઉજવો. જો આ રીતે આપણે સરસ તાવેથાથી બધું લેવલ કરી અને દબાવીને તેને સેટ કરવા મૂકી દઈશું. તમને જો મારી વિડીયો જોવાનું ગમતું હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. જો આ રીતે સરસ આપણો મગજ લેવલ થઈ ગયો છે. તેના પર થોડી ડ્રાયફ્રૂટની કતરણ ફરીથી આપણે સ્પ્રિંકલ કરી દઈશું. જો તમારી પાસે ટ્રે કે કંઈ ન હોય તો થાળીમાં મગજ ઠારી લો તો પણ સરસ જ બનશે, અને એના પીસીસ ખૂબ સરસ પડશે. અને તાવેથાના મદદથી તેને પ્રેસ કરી દઈશું, જેથી કતરણ ખરી ન પડે. મગજ બનાવું ત્યારે મારા પપ્પાને યાદ કરવાનું ભૂલાતું જ નથી, કારણ કે જ્યારે પણ દિવાળીમાં મારા મમ્મી મગજ બનાવતા તો એ સાંજે જ બનાવતા અને રાતે ઠરવા મૂકી દેતા, અને સવારે ઉઠીને વહેલી સવારે મારા પપ્પા જ તેના પીસીસ પાડતા. એ કામ એમને ઘણું ગમતું. આ બધું એમની સાથે ફેસ્ટિવલ ઉજવવા એ સોનેરી સંભાળણું છે. આપણો મગજ પરફેક્ટ સેટ થઈ ગયો છે. જો આ રીતના મેં પીસીસ કરી દીધા છે. તમને બતાવું જો કેટલા સરસ ચોસલા પડે છે, ચકતા પડે છે. આ રીતે મગજ બનાવો અને દિવાળી ઉજવો. આવજો, ધ્યાન રાખજો તમારું. થેન્ક્સ ફોર વોચિંગ.